છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાત પર સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। પહેલીવાર ગરમીનો પારો 44 સેલ્સિયસ પાર ગયો છે। ત્યારે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કરતા લોકોને ખાસ સાવચેતી રાખવા માટે સૂચના આપી છે। ગરમીની તીવ્રતા એટલી વધી ગઈ છે કે દિવસ સાથે રાત્રિ દરમિયાન પણ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ભારે અકળામણ અનુભવાઈ રહી છે। બપોરના સમયે લોકો અનિવાર્ય કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી ગરમીમાં કોઈ ખાસ રાહત નહીં મળે। તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે જ રહેશે। ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સીધી ધૂપથી બચવા અને જરૂરી હોય ત્યારે બહાર નીકળવા માટે અપીલ કરી છે। અને રાજ્યમાં હવે ગરમીનો પારો જે છે તે સતત વધતો જતો જોવા મળી રહ્યો છે। અને મતદાનના દિવસે સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, હાલની હીટવેવના મુખ્ય કારણો શું છે? બેન, જોવા જઈએ તો આમ તો રાજ્યની અંદર 9 તારીખથી તાપમાન ઉચકાયેલું છે અને સતત તાપમાન વધી રહ્યું છે। ત્યારે છેલ્લા લગભગ 4-5 દિવસથી ગુજરાત ઉપર એક હીટ ડોમ બનેલું છે। કેમ કે હીટવેવની તો આપણે ઘણી વખત આગાહી હોય, હીટવેવ છે એના રાઉન્ડ આવતા હોય છે, પણ હીટવેવથી પણ આગળ એક હીટ ડોમ બનેલું છે। આ હીટ ડોમ છે એ અરબ સાગરથી લંબાઈ ગુજરાત ઉપર થઈ મહારાષ્ટ્રના અમુક ભાગો અને મધ્યપ્રદેશના અમુક ભાગો સુધી આ હીટ ડોમ લંબાયેલું છે। એક પ્રકારે પ્રેશર કુકરની અંદર આખું ગુજરાત રાજ્યને પૂરેલું હોય આ સ્થિતિની અંદર આપણે અત્યારે ઊભા છે। અને આ હીટ ડોમ છે એ લગભગ એટલું સિવિયર એટેક આપણી ઉપર કરી રહ્યું છે, જેને કારણે છેલ્લા આમ તો 2 દિવસથી જોવા જઈએ તો રાજ્યના અનેક વિસ્તારની અંદર 44-45 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને હજુ પણ 1 થી 2 દિવસ સુધી કન્ટિન્યુ આ જ પ્રકારનું તાપમાન રહેશે। જો કે હવે ધીમે ધીમે પછી આ તાપમાનમાં ઘટાડો થશે, કેમ કે આ હીટ ડોમ છે એ હવે ધીમે ધીમે તૂટશે। કેમ કે હીટ ડોમ એટલે આમ જોવા જઈએ તો હવાનો એક ચક્રાવો હોય છે જે ઉપર ટોપ બનાવેલું હોય, એટલે 3 પાર્ટની અંદર આ જે ડોમ બને છે આપણી ઉપર એ હવાઓથી બનેલું હોય છે ને એને કારણે આપણા અતિ તાપમાન ઊંચું જાય છે, ગરમીનો આપણે અહેસાસ થતો હોય છે। પણ હવે ધીમે ધીમે આ હીટ ડોમ છે એ તૂટવાનું છે અને આવતીકાલથી જોવા જઈએ તો આવતીકાલે પણ તાપમાન ઊંચું હશે, છતાં પણ આજ કરતા આવતીકાલે 1 ડિગ્રી તાપમાનમાં રાહત મળી શકે છે। એના પછી ફરીથી 1 ડિગ્રી, એટલે હવે રોજે રોજ 1 ડિગ્રી ધીમે ધીમે કરીને તાપમાન ઘટશે અને લગભગ 29-30 તારીખ આવતા તાપમાન છે એપ્રિલ મહિનાના જે એન્ડમાં હોવું જોઈએ, નોર્મલ કન્ડિશનની અંદર આવે તેવી શક્યતાઓ છે। પછી મે મહિનાની શરૂઆતની અંદર એકદમ ઊંચું તાપમાન નહીં હોય, નોર્મલ તાપમાન હશે। જો કે મે મહિનો સંપૂર્ણ મે મહિનો છે એની અંદર 1 થી 2 રાઉન્ડની અંદર હીટવેવ અને એકાદ વખત અત્યારે જે હીટ ડોમ બનેલું છે એવું હીટ ડોમ પણ બની શકે છે। એટલે જ્યાં સુધી અત્યારની હાલની વાત છે બેન, તો હીટ ડોમ બનેલું છે અને હવે ધીમે ધીમે એમાંથી રાહત મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ, પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।